વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ કે સાયન્સ એન્ડ ટેકના કોર્સની અંદર શું શું ભણાવવામાં આવશે, કયું કયું મટીરિયલ મળશે, ક્યારે મળશે, કેવી રીતના મળશે, તમામ ડિસ્કશન. કારણ કે વિદ્યાર્થીઓનો એક કોમન ક્વેશ્ચન એ જ હોય છે કે આ કોર્સની અંદર મને શું આપવામાં આવશે. તો આજે લગભગ સાયન્સ એન્ડ ટેકને લઈને બધા પ્રશ્નો તમારા સોલ્વ કરી દઈશું. તો આપણે ડિસ્કશન આજે એની ઉપર જ કરવાના છીએ કે જે આપણો સાયન્સ એન્ડ ટેકનો કોર્સ છે એપ્લિકેશનમાં, એની અંદર શું આપવામાં આવશે. કારણ કે ઘણા બધાને પ્રશ્ન હોય છે, ઘણી બધી વખત એવા પ્રશ્ન થાય કે એક લો કોસ્ટ વાળો છે, એક હાઈ કોસ્ટ વાળો છે, સિલેબસ કેટલો કવર કરશું, બધી ડિસ્કશન આપણે આજના સેશનમાં કરીશું. લગભગ તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે. સૌથી પહેલા તો એક કોમન ક્વેશ્ચન એ હોય છે કે આ કોર્સ કોને કામ આવશે અથવા તો કોને યુઝફુલ બનશે, કોને ઉપયોગી બનશે. સૌથી પહેલા આપણે એની પર ડિસ્કશન કરીશું. ત્યાર પછી બીજો મોસ્ટ ઓફલી જે પૂછવામાં આવેલો પ્રશ્ન છે એ છે કે સર આની અંદર કયા કયા ટોપિક કવર થશે. અને બીજો જે વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે છે એ છે કે સર આ જે 3 મંથ વાળો કોર્સ છે અને 6 મંથ વાળો કોર્સ છે, તો એ કોર્સમાં શું ડિફરન્ટ છે. તો ડિફરન્સ બિટવીન 3 months and 4 months. આ જે કોમન ક્વેશ્ચન છે એ પ્રશ્નોની આજે આપણે ડિસ્કશન કરીશું. કારણ કે વારંવાર મારે પણ એના આન્સર આપવા પડે છે, એપ્લિકેશનમાં સતત વ્યસ્ત રહેવું પડે છે. હું થોડુંક હમણાં સમય બચાવવા માંગુ છું, એટલે મેં એવું વિચાર્યું કે આનું સંપૂર્ણ ડિસ્કશન કરી દઈએ. કારણ કે આપણી ત્યાં બે જ કોર્સ અવેલેબલ રહેશે, એક 3 મંથ રહેશે, સોરી અહીંયા 6 મંથ નથી, 1 યર નો એક કોર્સ અવેલેબલ રહેશે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સર આ સાયન્સ એન્ડ ટેકનો કોર્સ કયા લેવલ સુધી કામ આવી શકે. તો આને સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલો છે યુપીએસસી લેવલ માટે. કોર્સ કર્યા પછી તમારે એના પ્રશ્નો તપાસી લેવાના કે ભાઈ યુપીએસસી નું લેવલ આવે છે કે નહીં. તો ડિઝાઇન એટલા માટે કરેલો છે યુપીએસસી અને ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1 2 માટે. કારણ કે તમને ખબર છે કે મોસ્ટ ઓફલી આની સિવાય આપણે ફોકસ કરતા નથી, બરાબર. એ સિવાય જો આપણે ટોપિકની ડિસ્કશન કરીએ તો આ તમને ક્લાસ 3 ની અંદર પણ કામ આવી શકે છે. જીપીએસસી ની તો કોઈ પણ એક્ઝામમાં કામ આવશે જ, પણ અન્ય ક્લાસ 3 ની એક્ઝામ લેવાય ને, જેમ કે પીએસઆઈ ની એક્ઝામ આવશે અથવા તો એનાથી નીચે કોન્સ્ટેબલ ની એક્ઝામ આપણે જોઈએ, વિવિધ પ્રકારની જે ક્લર્ક ની એક્ઝામ આવે છે, મતલબમાં ગૌણ સેવા લે છે, ગુજરાત હાઈકોર્ટ લે છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લે છે, એ તમામ પરીક્ષાની અંદર સાયન્સ એન્ડ ટેકનો કોર્સ કામ આવશે. હવે બીજો પ્રશ્ન કે શું કામ કામ આવશે. કારણ કે જો હું જીપીએસસી ની વાત કરું તો ઓલમોસ્ટ 40 થી 50 ક્વેશ્ચન છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જોવા મળશે તમને પેપર 2 ની અંદર. અગર યુપીએસસી ની વાત કરીએ તો યુપીએસસી માં જે 100 ક્વેશ્ચન હોય છે તો આમાં એવરેજ બદલાતી હોય છે. કારણ કે એક ક્વેશ્ચન ના 2 માર્ક હોય અને તમને મિનિમમ જો હું વાત કરું તો 7-8 પ્રશ્નો તો આરામથી મળશે સાયન્સ એન્ડ ટેકના, બરાબર. ક્લાસ 3 ની અગર વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે ગણીએ કે ભાઈ 100 માર્કનું પેપર હોય તો 20 યા 30% ની વચ્ચે તો તમને સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચન મળશે, બરાબર. એટલે એક દુવિધા ક્લિયર કરી નાખો કે મને આ ખાલી જીપીએસસી 1 2 માં જ કામ આવશે, ક્લાસ 3 માં કામ નહીં આવે. આ કોર્સ તમને દરેક જગ્યાએ કામ આવવાનો છે. તમે આમાંથી કોઈ પણ પ્રિપરેશન કરતા હોય અને આનું સારું એવું વેઇટેજ હોય છે. માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે સાયન્સ એન્ડ ટેક વાંચ્યું નહીં હોય, એનાથી ડર લાગતો હશે અને એના કારણે એવું બનતું હોય કે મેરિટમાં એ 5-10 માર્કના ગેપે રહી જતા હોય. તો મારું એવું માનવું છે કે અગર તમે એક વખત બેઝિક ફંડા ક્લિયર કરી લીધો તો તમારો કોર્સ તો સફળ બની જ જશે, પણ મેરિટમાં તમે આવી જશો. અને આ કોર્સ છે એ ખાસ કરીને આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને કવર થાય એવી રીતના ડિઝાઇન કર્યો છે. એ તો જેણે પરચેસ કર્યો હશે એને ખબર હશે
કે આપણી જેટલી પણ થિયરીઓ છે ચલાવવાની, એ થિયરીઓની અંદર મેઇન ફોકસ મારું મેઇન્સ ઉપર રહી છે. પ્રિલિમ્સ તો રહી જ છે, ફેક્ટ તો આપણે કરાવીએ જ છીએ, પણ સાથે સાથે મેઇન્સ ઉપર એ ફોકસ રહી છે. એટલે મેઇન્સના પણ ઘણા બધા ટોપિક અંદર આવરી લેવામાં આવ્યા છે. મેઇન્સનું વારંવાર થોડા દિવસે આન્સર રાઇટિંગ કેવી રીતના કરવું એ ક્વેશ્ચન્સ પણ એની અંદર અવેલેબલ છે. એ સિવાય પ્રિલિમ્સમાં તો તમને ઇમ્પોર્ટન્ટ હશે, એ પછી કોઈ પણ પ્રિલિમ્સ હોય, જીપીએસસી ની હોય, યુપીએસસી ની હોય, બરાબર. કોર્સને આપણે બે ભાગમાં વહેંચેલો છે. એક તમને ક્લિયર થઈ ગયું કે આ કોર્સ કોને કોને યુઝફુલ થશે. બીજું કોર્સની થોડીક સ્પેસિફિકેશન આપી દઈએ, બરાબર, કે એની વિશિષ્ટતા શું છે. તો કોર્સની અંદર મેં ખાસ ફોકસ કરેલું છે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પર, બરાબર. કે અગર તમે આને જોવો છો તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે કામ આવી શકે છે. મેઇન્સ નું આન્સર રાઇટિંગ કેવી રીતના કરવું, અમુક વખત મેં કન્ક્લુઝન આપેલા છે કે ભાઈ જ્યારે આવો ટોપિક પૂછાય છે તો તમે એને કેવી રીતના કન્ક્લુડ કરી શકો છો. વિદ્યાર્થી કેટલું એને શાંતિથી જોવે છે, કેટલું વિચારે છે, સમજે છે, એની કેપેસિટી પર ડિપેન્ડ કરે છે. મારા તરફથી પૂરતો પ્રયાસ કરવામાં આવેલો છે કે ભાઈ સાયન્સ એન્ડ ટેકમાં તમારું કઈ છૂટી ના જાય, બરાબર. આ કોર્સ ધીમે આપણે લેક્ચર્સ મૂકીએ છીએ, પણ એનો એક જ માત્ર ઉદ્દેશ્ય છે કે સારામાં સારું અને બેસ્ટ ક્વોલિટીનું કન્ટેન્ટ તમને મળી રહે. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેને આવરી લીધા છે. અગર જો આપણે પ્રિલિમ્સ મેઇન્સ ની વાત કરીએ તો તમારા આ પ્રશ્નનો જવાબ એની અંદર આવી જશે. તો આને હું એક અલગથી લઈ લઈએ આપણે કે કોર્સની અંદર શું શું આવરી લેવામાં આવેલું છે કે જે પ્રી અને મેઇન્સ બંનેમાં કામ આવે. તો જનરલી આ કોર્સને મેં 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે. એની અંદર એક તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે જનરલ સાયન્સ, બરાબર. એક છે તમારું ટેકનોલોજીકલ સાયન્સ, એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી જેને તમે કહો છો, અને એક ભાગ છે કરંટ અફેર. બસ અહીંયા ડિફરન્ટ આવશે. બાકી આ બે પોર્શન 3 મહિનામાં લ્યો કે 6 મહિનામાં લ્યો સેમ છે. અહીંયા શું ડિફરન્ટ આવશે એને આપણે ખાલી જોઈ લઈશું. બીજું કઈ બહુ લાંબો ડિફરન્ટ છે નહીં. જનરલ સાયન્સ ની અંદર અલગ 3 સબ્જેક્ટ ફોકસ કરેલા છે. એ અલગ 3 સબ્જેક્ટ ની વાત કરીએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો આની અગર હું એલોબરેટ કરું તો ફિઝિક્સ ની અંદર શું ભણાવ્યું છે, મતલબમાં કેટલા ટોપિક આપણે કવર કરીશું. અગર જો તમે કદાચ પહેલા વિડિયો જોઈ રહ્યા હોય ને એ લેક્ચર અપલોડ ન થયા હોય તોની વાત છે. તો ફિઝિક્સ ની અંદર આપણે કયા ટોપિક અપલોડ કરીશું એને હું જરાક લખી દઉં, કારણ કે આખું લિસ્ટ છે, બરાબર. બીજી વખત મહેનત ના કરવી. માપન લઈ લઈશું આપણે, ગતિ અને બળ, કાર્ય અને ઊર્જા, ગુરુત્વાકર્ષણ. સમજો છો ને તમે? ક્લાસ 3 માં આવું બધું આવશે. એટલે આ બધું આપણે ડિસ્કશન કરવાના છીએ. ક્લિયર? પછી દ્રવ્ય, ઉષ્મા, પ્રકાશ. કારણ કે મારું ફોકસ યુપીએસસી અને જીપીએસસી છે કે એક પણ સવાલ એની અંદર નો આવડે અને વિદ્યાર્થીએ ન જોયો હોય એવું ના બનવું જોઈએ. વિદ્યુત પ્રવાહ, અર્ધવાહક. એ સિવાય આપણે એની અંદર લીધું છે ચુંબકત્વ. આ બધા ટોપિક આવી જશે. અને બીજા જે અન્ય ભૌતિક વિજ્ઞાન રિલેટેડ હશે એ બાકી તો આપણે ટેકનોલોજીમાં જોઈશું જ. રસાયણ વિજ્ઞાનની અંદરથી કયા ટોપિક લેવાના છે? સૌથી પહેલા ધાતુ અધાતુ, કારણ કે એના બેઝ થી શરૂ કરીશું. ત્યાર પછી છે એસિડ, બેઝ અને ક્ષાર. એ સિવાય રાસાયણિક પ્રક્રિયાઓ, કારણ કે ઘણી બધી વખત છે ને રાસાયણિક અણુસૂત્ર પૂછી નાખે છે. કાર્બનિક રસાયણ, બરાબર. ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક બંને જોઈ લઈશું. પછી એક મોસ્ટ ઓફલી તત્વોનું વર્ગીકરણ. એ સિવાય દ્રવ્યની પરમાણુ સંરચના. આ બધા ટોપિક આપણે કવર કરી લઈશું, બરાબર. પરમાણુ શું છે, અણુ શું છે, ક્લિયર, સંયોજન, મિશ્રણ. આની ઉપરથી ઘણી બધી વખત જે એટલું બધું ડીપલી નથી જોવાનું, યાદ રાખજો. જે એક્ઝામ લેવલ થી છે એને જ આપણે ડિસ્કશન કરવાનું છે.
એ સિવાય અગર આપણે જીવ વિજ્ઞાનની વાત કરીએ તો જીવ વિજ્ઞાનમાં શરૂ કરીશું આપણે કોષ, પેશી. જો કે આની કરતા થોડું પ્રાઇમરી લેવલથી આપણે સ્ટાર્ટ કરીશું, એ પણ મેં એની અંદર લીધું છે. એ સિવાય પોષણ જોઈ લઈશું, પાચન તંત્ર જોઈ લઈશું, બરાબર, શ્વસન તંત્ર જોઈ લઈશું, ઉત્સર્જન તંત્ર, પછી મગજ, હૃદય, આજકાલ જે પ્રશ્નો બને છે એ લસિકા તંત્ર, પછી અંતઃસ્ત્રાવી તંત્ર, બરાબર, રુધિરાભિસરણ તંત્ર. અહીંયાથી હમણાં બહુ પ્રશ્ન બને છે 1 2 માં 3 માં બધામાં. પ્રજનન તંત્ર. કોઈ ટોપિક છૂટશે નહીં. આવું તમને આમ હાશકારો થઈ જાય કે નહીં સર આટલું ચલાવવાના છે, આટલું તો કમ્પલસરી ચાલશે જ, વધારે ચાલે તો નક્કી નહીં, બાકી આટલું તો કમ્પલસરી ચલાવવાનું. સમજી ગયા તમે? તો આ થઈ ગઈ જનરલ સાયન્સની વાત. જનરલ સાયન્સની અંદર તમે કદાચ ગણો ને તો 30-40 ટોપિક થઈ જાય અને બધા ટોપિક 1 અવર ના હોય, બરાબર. તો અહીંયા બીજી એક ક્લેરિફાઈ તમને કરી દઉં કે આજે દરેક ટોપિક છે ને મિનિમમ 1 કલાકનો હશે અને આપણા લેક્ચર કોઈ 10-15 મિનિટના નહીં હોય, 1-1 કલાકના તો મિનિમમ હશે જ. ક્યારેક એવું બની શકે છે કે થોડોક નાનો લેક્ચર હોય, બાકી 1 કલાકનો મિનિમમ લેક્ચર હશે, બરાબર. બીજું અગર જો આપણે ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીમાં આપણે શું ભણાવીશું? તો ટેકનોલોજીની અંદર અગર આપણે જોઈએ તો સાયન્સ એન્ડ ટેક એક આવો આખો પોર્શન છે. એમાં જીપીએસસી ના જેટલા ભાગ છે એને કવર કરી લઈશું. જેમ કે સૌથી પહેલા આપણે સ્પેસ ટેકનોલોજી. સ્પેસ ટેકનોલોજીની અંદર વિવિધ જેટલા પણ ટોપિક છે, બરાબર, લોન્ચર, સ્પેસક્રાફ્ટ, ઓર્બિટ, વિવિધ જે ઈસરોના મિશન છે, નાસાના મિશન છે, ઘણી બાબતો આપણે કવર કરી લીધી છે. લગભગ 9 થી 10 કલાકની અંદર આ કવર કર્યું છે સ્પેસ. એ સિવાય ડિફેન્સ ટેક આપણે ઓલરેડી અપલોડ કરી દીધું છે. તો સ્પેસ ટેક, ડિફેન્સ ટેક. ત્યાર પછી આપણે જોઈશું એની અંદર એનર્જી. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એનર્જી. એનર્જીની અંદર આપણે જોઈશું વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, બાયોગેસ એનર્જી. આ તમે અંદર જોશો એટલે યાદ આવશે, બરાબર. ન્યુક્લિયર એનર્જી. પછી એ સિવાય અલગથી એક ટોપિક આપણે લીધો છે ન્યુક્લિયર પોલિસી. ન્યુક્લિયર પોલિસી. અચ્છા, એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, મેં બહુ રેર કેસમાં સ્લાઇડનો ઉપયોગ કરેલો છે, બરાબર. બાકી મોસ્ટ ઓફલી ઈ ક્યારે ખબર કે ક્યારેક કોઈ અર્જન્ટ કોઈને વધારે કન્ટેન્ટ જોતું હોય ને એવા સમયે કદાચ મેં સ્લાઇડનો ઉપયોગ કર્યો હોય તો ઠીક છે. બાકી જે આપણી પરંપરાગત ટીચિંગ પ્રણાલી છે એ પ્રમાણે મને આ જ પસંદ છે. બાકી હું બેઠું ધારત તો લખીને આવી જાય, પણ એમાં કેવું છે સ્ટુડન્ટને એવું લાગે છે કે ભાઈ આ સ્લાઇડ વાંચ્યા કરે ખાલી મજા આવશે, આવડશે કંઈ નહીં. સમજી ગયા? એટલે જે આપણી પરંપરાગત પ્રણાલી છે, જે પ્રણાલીની અંદર આપણે એટીટ્યુડ ફિક્સ થઈ ગયા છે કે ભાઈ સર આવશે, બોર્ડ ઉપર લખશે, ભણાવશે. કારણ કે આપણી નાનપણથી પ્રણાલી જુઓ ને, બરાબર. એટલે સ્લાઇડનો બને ત્યાં સુધી 50-50% ના રેશિયોમાં યુઝ કરું છું. જરૂર હોય ત્યાં સ્લાઇડ યુઝ કરું છું. બાકી લગભગ લેક્ચર તમને લખાવીને ભણાવેલા છે. નોટ્સ બી સાથે જ બનાવતા જઈશું. હું સાથે તમને કહેતો પણ જઈશ કે કઈ જગ્યાએ તમારે નોટ્સ બનાવવાની છે. એટલે પૂરું ફોકસ કરેલું, બરાબર. ન્યુક્લિયર પોલિસી ઉપર ડિસ્કશન કર્યું છે, જેમાં ભારતની ન્યુક્લિયર પોલિસી શું છે, ઇન્ટરનેશનલ ન્યુક્લિયર પોલિસી કઈ કઈ છે, ઇન્ટરનેશનલ ન્યુક્લિયર પોલિસી ઉપર ભારતનું સ્ટેન્ડ શું છે. આ બધા ટોપિક ઓલમોસ્ટ આપણે એની અંદર અત્યારે અપલોડ કરી દીધા છે. બધું કવર થઈ જશે. ત્યાર પછી આપણે નેનોટેક, પછી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, રોબોટિક્સ, આ બધા તમે ટોપિક જોયા હશે ને. તો આઈ થિંક નેનોટેક અપલોડ કરવાનું બાકી છે, એ પણ થઈ જ જશે. મતલબમાં સમજો ને બધું આની અંદર ભણવાનું છે. અને એક વખત એપ્લિકેશન ચેક કરી લેજો, જે અપલોડ થઈ ગયું હશે એ થઈ ગયું હશે. બાયોટેકનોલોજી આપણે આખું કવર કરીશું. સેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, સેજ પણ અઘરું નહીં લાગે, એકદમ ઈઝી હશે. તો બાયોટેકનોલોજી આપણે જોઈ લઈશું, રોબોટિક જોઈ લઈશું. એક ટોપિક આની અંદર એન્વાયરમેન્ટ નથી પણ એન્વાયરમેન્ટલ સાયન્સ છે. એન્વાયરમેન્ટલ
સાયન્સ નો એક ટોપિક છે, તો એને પણ આપણે ડિસ્કશન કરી લઈશું. ઓકે, એ સિવાય એક પણ ટોપિક છૂટતો નથી લગભગ. એક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. એઆઈ ને આપણે આઈપીઆર સાથે જોઈ લઈશું. બરાબર. તો મોસ્ટ ઓફલી તમે જોઈ લો તમારો પ્રશ્ન આની અંદરથી જ બનતો હશે, જેમાંથી મોસ્ટ ઓફલી 40 જેવા લેક્ચર આપણે મૂકી દીધા છે. બરાબર. 70-80 લેક્ચર જેવું થશે આરામથી, વધારે થાય તો નક્કી નહીં. પછી કદાચ બહુ શ્યોરિટી સાથે નથી કહેતો, પણ પોસિબલ હશે તો હું ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ ડિસ્કશન કરીશ તમારી જોડે, લાઈવ લેક્ચર અટેમ્પ કરીશું. પણ એ બધું હમણાં તો પોસિબલ નહીં બને, કારણ કે આટલા લેક્ચર અપલોડ થઈ ગયા પછી. ઓકે, તો લાસ્ટ એક ક્વેશ્ચન તમારો ઈ બચે છે કરંટ અફેર. કરંટ અફેરમાં આપણે શું જોઈશું? તો જો આગળના જેટલા ટોપિક હતા ને એની અંદર હું તમને બધું બેઝિક કરાવી દઈશ, કે જેટલો બેઝિક ફંડામેન્ટલ મારે કરંટ અફેર માટે તમને કેટલું આવડતું હોવું જોઈએ, એ બેઝિક ફંડા આપણે એમાં ક્લિયર કરી લઈશું. બરાબર. એટલે કરંટમાં શું છે મારે રિપીટ ના કરવું. બાકી જેટલું પણ ટેકનોલોજીને લઈને, મોસ્ટ ઓફલી ધ્યાન રાખજો, ટેકનોલોજીને લઈને જ કરંટ અફેર આવતું હોય છે, અને એ દરેક કરંટ અફેરને આપણે એની અંદર કવર કરી લઈશું. એ પછી સ્પેસનું હોય, ડિફેન્સનું હોય, બાયોટેકનું હોય, એનર્જીનું હોય. ખાસ કરીને આ 4 સેક્ટર એવા છે કે જેનું કરંટ અફેર તમને વધારે પૂછાય છે, અને પ્રશ્ન 90% કરંટ અફેરમાંથી હોય છે. પણ એનો મતલબ એવો નથી કે તમે બેઝિક ના કરો. બેઝિક નહીં આવડતું હોય તો કરંટ અફેરનો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય, કારણ કે આજકાલ જે પ્રશ્નની પ્રકૃતિ બની રહી છે એમાં 2 સેન્ટેન્સ કરંટના અને 1 સેન્ટેન્સ બેઝિકનું હોય છે, એટલે દુવિધા વધારે હોય છે. તો એ દુવિધા નો રહે એટલા માટે આટલા ભાગની અંદર આપણે કોર્સ ડિઝાઇન કર્યો છે. હવે વાત આવશે કે કોર્સ ડ્યુરેશન, આ બંનેમાં શું તફાવત છે, કારણ કે આ પ્રશ્ન વારંવાર આવે છે. આ બંનેની અંદર શું તફાવત છે? તો એક આપણો કોર્સ 3 મંથનો છે અને એક આપણો કોર્સ છે 12 મંથનો. બંનેમાં એક તો ફી નો ડિફરન્ટ હશે, વારંવાર ઓફર્સ આ તે આવતું હોય એ અલગ વસ્તુ છે. બાકી સૌથી પહેલા તો બંનેમાં ફીસ નો ડિફરન્ટ હશે. બરાબર. ઓફર્સ ની અંદર તમે પરચેસ કરો છો તો તમને વધારે ફાયદો થશે. ક્લિયર? બાકી ભણાવવામાં કોઈ ડિફરન્ટ નહીં હોય, બંનેમાં સેમ જ આવશે. એક કરંટ નો ટોપિક ડિફરન્ટ આવી શકે છે. એક તો પહેલું કે જ્યાં સુધી કોર્સ પૂરો નહીં થાય ત્યાં સુધી તમારી વેલિડિટી પૂરી નહીં થાય. ક્લિયર? કોર્સ પૂરો નહીં થાય મતલબ કરંટ સિવાયના જેટલા ટોપિક છે એ પૂરા નહીં થાય ત્યાં સુધી તમારા કોર્સની વેલિડિટી પૂરી નહીં થાય, ભલે તમે 3 મંથ સાથે આગળ વધો છો કે 12 મંથ સાથે. બરાબર. પછીથી જ કાઉન્ટ કરીશું. અગર આજે કોર્સ પૂરો થઈ છે તો પછી 1 મહિનો એક્સટેન્ડ કરી આપીશું. બરાબર. અને ત્યાર પછી તમને કદાચ 3 મંથ માંથી આગળ રિન્યુ કરવું હોય તો તમારી ઉપર છે. બાકી બંનેમાં ડિફરન્સ શું હશે કે આમાં તમે 12 મંથનું કરંટ અફેર મેળવી શકશો, જ્યારે આમાં કેવું હશે કે 3 મંથ તમે જ્યારથી જોઈન કરો છો ત્યારથી 3 મહિના ત્યાં સુધીમાં જે કંઈ પણ અપડેટ આવતી હશે એ મળશે અને એની પહેલાનું મળશે. બની શકે એની પછીનું ન મળે, પણ 90% તમારે જરૂરિયાત નહીં રહી, કારણ કે પછી તમે જાતે કરંટ અફેર કરતા થઈ જશો. અને અગર કોઈને એવું છે કે ભાઈ મારે કરંટ અફેર કરવું નથી, મને બેઠું મળી જવું જોઈએ, ખોટું ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ, તો એને 12 મંથ સાથે આગળ વધવું જોઈએ. બાકી બંનેમાં સેમ છે. હા, આની અંદર આપણે અમુક બુક્સ, એકાદી બુક્સ આપીએ છીએ, બાકી આન્સર રાઇટિંગ માટેની અમુક સપ્લિમેન્ટરીઝ પ્રોવાઈડ કરાવશું, મતલબ મોક ટેસ્ટ ટાઈપ મેઇન્સની. આ થોડુંક આની અંદર એક્સ્ટ્રા રહેશે, જે આની અંદર નહીં રહે. આની અંદર જેટલું પણ મટીરીયલ હશે ઓનલાઈન બુક હશે એ બધું તમને મળી જશે. ક્લિયર? તો હવે અગર આની સિવાય તો હજી સુધીમાં મને કોઈ પ્રશ્ન આવ્યા નથી સાયન્સ એન્ડ ટેકના કોર્સ ઉપર, પણ એવું માની ચાલજો. હવે બીજી વસ્તુ કે એક તો સાબિતી આપવાનો સમય નથી કે કોર્સની અંદરથી શું શું પૂછાય છે. ક્લિયર? નાની ક્લિપ ક્રિએટ કરું પછી એને મૂકું, એમ કરતા બેટર છે કે તમે ડાયરેક્ટ કોર્સ જોઈ લેજો. ડેમો લેક્ચર અમુક તમને YouTube માં મળી જશે, એપ્લિકેશન પર પણ મળી જશે. તો એને તમે ગમે ત્યાંથી એક વખત જોઈ લો, આરામથી નક્કી કરો કે તમને કોર્સમાં શું ગમે છે. અથવા તો તમારી પાસે આપણે એક એક્ઝિટ ઓપ્શન પણ આપીશું. અગર કોઈને 1-2 દિવસની અંદર એમ થાય છે કે ભાઈ મને કોર્સ પસંદ નથી, તો ડાયરેક્ટ પર્સનલી મેસેજ કરજો, એનો આપણે કંઈક રસ્તો કરી આપીશું. બરાબર? બાકી તો મોસ્ટ ઓફલી એવું બનશે નહીં કે તમને અહીંયા પસંદ ન પડે. ઓકે?
બાકી આટલું કોર્સની અંદર કવર કરેલું છે અને લગભગ તમામ વસ્તુઓની અપડેટ જે છે, કારણ કે સાયન્સ એક એવો સબ્જેક્ટ છે કે 6 મહિના પછી આખો સબ્જેક્ટ અપડેટ થઈ ગયો છે. એ તમામ અપડેશન તમને આમાં મળતી રહેશે. એટલા માટે તમે જોજો કરંટ અફેર નું ફોલ્ડર આખું અલગ છે. જેટલું પણ કરંટ આવે છે એમાં આપણે અપલોડ કરતા રહીએ. ક્લિયર? 1 મહિનાનું, 2 મહિનાનું, જ્યારે જ્યારે આમ સારું કરંટ અફેર આવતું હોય છે એક્ઝામ લક્ષી, એને આપણે વારંવાર અપડેટ કરતા રહીએ છીએ. તો આટલી બાબતો છે એ સાયન્સ એન્ડ ટેકના કોર્સની અંદર પ્રોવાઈડ કરાવવામાં આવશે. બરાબર? બાકી મેઇન્સ નું આન્સર રાઇટિંગ એ આની એક ખાસિયત રહેશે આ કોર્સની. તમને આમ આન્સર રાઇટિંગ ની ફીલિંગ આવશે. શરૂઆત લગભગ એવી ધીમે ધીમે આપણે કરશું કે તમને અગર કોઈ વિજ્ઞાનનો પ્રશ્ન પૂછાઈ જાય છે અથવા તો તમે મેઇન્સ નું પેપર સેટ જુઓ છો તો તમે આરામથી એને ટેકલ કરી શકશો. એટલા લેવલથી આપણે આની અંદર ભણાવેલું છે. ઓકે? બાકી છતાંય આની સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને મેસેજ કરી શકો છો. એપ્લિકેશન થ્રુ પણ મેસેજ કરી શકો છો. બાકી WhatsApp થ્રુ પણ તમે મેસેજ કરી શકો છો. ઓકે? તો આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ. જય હિન્દ, જય ભારત.